પ્રકરણ 9 રાષ્ટ્રીય આવક. સૌપ્રથમ આપણે રાષ્ટ્રીય આવકની જુદી જુદી વ્યાખ્યાઓ જોઈશું. પહેલી વ્યાખ્યા છે આલ્ફ્રેડ માર્શલે આપેલી, જે ઉત્પાદન ઉપર આધારિત છે. માર્શલે વ્યાખ્યા આપી છે કે વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે સહયોગ થવાથી, મતલબ કે શ્રમિક અને કુદરતી સંપત્તિનો ઉપયોગ કરવાનો અને એના પરિણામે જે ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય તેને દેશની રાષ્ટ્રીય આવક કહેવાય. હવે આ વ્યાખ્યા કેવી છે? તો ઉત્પાદનલક્ષી છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે કે ઉત્પાદનલક્ષી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી છે? તો માર્શલે. એવી જ રીતે બીજી વ્યાખ્યા છે ઇરવિંગ ફિશરની, જે વપરાશ પર આધારિત છે. એનો મતલબ એ છે કે દેશના નાગરિકોએ એક વર્ષ દરમિયાન કેટલી વસ્તુઓ અને સેવાઓનો વપરાશ કર્યો, એની જે કુલ કિંમત થાય એ રાષ્ટ્રીય આવક કહેવાય. તેમની વ્યાખ્યા છે વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓની પ્રત્યક્ષ વપરાશ કરી હોય તેના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહેવાય. ત્રીજી વ્યાખ્યા છે એસી પિગુની, જેણે નાણાં આધારિત વ્યાખ્યા આપી છે. નાણાં આધારિત એટલે દેશની અંદર જે પણ વસ્તુનું ઉત્પાદન થયું હોય અને એના પછી દેશની જે કુલ આવક બને એ નાણાં આધારિત વ્યાખ્યા કહેવાય. જેમ કે વિદેશી આવક સહિત વિદેશમાંથી આપણા નાગરિકો ગયા હોય, જે રૂપિયા કમાણા હોય, જે ડોલરમાં, તે આવક સહિત સમાજની કુલ આવક, જેને આપણે નાણાં વડે માપી શકીએ છીએ, તો તેને રાષ્ટ્રીય આવક કહે છે. હવે આ વ્યાખ્યા કેવી છે? અંદર નાણાં શબ્દ આવે છે, મતલબ કે વ્યાખ્યા નાણાંલક્ષી છે. નાણાંલક્ષી વ્યાખ્યાની ચર્ચા કરીએ તો એસી પિગુનું નામ આવે. હવે આ જે વ્યાખ્યા આપણે જોઈ એ ત્રણ વ્યાખ્યાઓ પરથી આટલા તારણો છે કે રાષ્ટ્રીય આવક એક સમયગાળાનું માપ છે, એટલે કે એક વર્ષના ગાળાનું માપ છે. બીજું, રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુ જે છે એને ધ્યાનમાં લેવામાં આવે છે, મતલબ કે વચગાળાની જે વસ્તુ હોય એને ધ્યાનમાં લેવામાં આવતી નથી. જેમ કે રૂ એ પ્રાથમિક વસ્તુ છે. રૂમાંથી સૂતર બને, સૂતરમાંથી કાપડ બને, તો સૂતર એ વચગાળાની વસ્તુ કહેવાય. ત્રીજું, અંતિમ વસ્તુ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય એ રાષ્ટ્રીય આવક છે. યાદ રાખજો, અંતિમ વસ્તુનું જે મૂલ્ય છે એને જ રાષ્ટ્રીય આવક કહેવાય. વચગાળાની અને શરૂઆતની વસ્તુને ધ્યાનમાં લેવામાં આવતી નથી. ઘસારો બાદ કરીને જ રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. ઘસારો એટલે શું? સૌથી પહેલાં તો કોઈ પણ સાધનનો આપણે વપરાશ કરીએ એટલે એને ઘસારો લાગુ પડતો હોય છે. એ ઘસારો જે પણ લાગુ થયો હોય એને બાદ કરવાનો, પછી જે આવક વધે રાષ્ટ્રીય આવક. પાંચમો મુદ્દો છે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન અથવા વપરાશ થવી જોઈએ. જો વપરાશ ન થયેલી હોય તો એને રાષ્ટ્રીય આવકની ગણતરીમાં લેવામાં આવતું નથી. ચલો હવે આપણે જોઈશું રાષ્ટ્રીય આવક કોને કહેવાય અને રાષ્ટ્રીય પેદાશ. તો અહીંયા આપણે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ જોઈ. હવે આપણે રાષ્ટ્રીય આવકની અન્ય પણ વ્યાખ્યા જોઈશું અને રાષ્ટ્રીય પેદાશ કોને કહેવાય. પેદાશ એટલે ઉત્પાદન. સૌથી પહેલાં રાષ્ટ્રીય આવક. તો વર્ષ દરમિયાન ઉત્પાદનના જે ચાર સાધનો છે, જમીન, શ્રમ, મૂડી અને નિયોજક, તો એ ચાર સાધનોએ રાષ્ટ્રના ઉત્પાદનમાં આપેલ ફાળા બદલ તેમને જે મળતી કુલ આવક છે એનો જે સરવાળો કરીએ એ સરવાળાને રાષ્ટ્રીય આવક કહેવાય. જેમ કે અહીંયા આપેલું છે રાષ્ટ્રીય આવક બરાબર ચાર ઉત્પાદનના સાધનો છે, તો ચાર સાધનોને શું મળ્યું? ભાડું, વેતન, વ્યાજ, નફો. તો આ જે છે એનો સરવાળો આપણે કરીએ અને જે આવક મળે એ રાષ્ટ્રીય આવક. હવે છે રાષ્ટ્રીય પેદાશ. તો વર્ષ દરમિયાન દેશમાં વિવિધ પેઢીઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ વસ્તુઓ અને સેવાઓને રાષ્ટ્રીય પેદાશ કહે છે. સમજાઈ ગયો હશે મુદ્દો? જુદી જુદી જે પેઢીઓ હોય, જુદા જુદા જે એકમો હોય, એને કેટલું ઉત્પાદન કર્યું વસ્તુ અને સેવાઓનું, તો વસ્તુ અને સેવાઓનું જે ઉત્પાદન કર્યું એનો આપણે સરવાળો કરો એટલે આપણને રાષ્ટ્રીય પેદાશ મળે. ટૂંકમાં અહીંયા રાષ્ટ્રીય પેદાશ કોને કહેવાય? તો અહીંયા સૂત્ર સ્વરૂપે સમજાવ્યું છે કે ખેતી, ઉદ્યોગ અને સેવાકીય ક્ષેત્રનું કુલ ઉત્પાદન, આ ત્રણનો આપણે સરવાળો કરીએ એટલે આપણને રાષ્ટ્રીય પેદાશ મળે. હવે એના પછી ત્રીજો પ્રશ્ન છે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ. તો રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહને સમજવા માટે અહીંયા અર્થતંત્રને બે ભાગમાં વહેંચ્યું છે, બે પ્રકાર પાડે છે. એક અલિપ્ત અર્થતંત્ર અને બીજું છે ખુલ્લું અર્થતંત્ર. તો અહીંયા અલિપ્ત અર્થતંત્ર જે છે એને વિદેશ વેપાર સાથે કોઈ સંબંધ હોતો નથી, એટલે કે વિદેશ વેપારની ભૂમિકા હોતી નથી. કેમ વિદેશ વેપારમાં એની ભૂમિકા હોતી નથી? કારણ કે વિદેશ વેપારને અહીંયા ધ્યાનમાં લેવામાં આવતો નથી. એટલે
આ અર્થતંત્રને અન્ય દેશો સાથે કોઈ આર્થિક વ્યવહારો હોતા નથી, મતલબ કે કોઈ ચૂકવણી વસ્તુ ખરીદીએ તો ચૂકવણી થાય ને, ચૂકવણી તો થતી નથી, એટલે અહીંયા આર્થિક વ્યવહારો થતા નથી. આ અર્થતંત્રને સ્વાવલંબી કહેવામાં આવે છે અથવા સ્વનિર્ભર, કારણ કે વિદેશ ઉપર આધાર રાખવાનો નથી, વિદેશ ઉપર નહીં, દેશ પોતાની જરૂરિયાતો જાતે સંતોષે છે, એટલે સ્વનિર્ભર છે. ખુલ્લા અર્થતંત્રની વાત હવે કરીએ તો ખુલ્લા અર્થતંત્રમાં આના કરતાં બધું વિરોધી જોવા મળે. અહીંયા વિદેશ વેપારની ભૂમિકા જોવા મળે, એટલે કે વિદેશ વેપાર થતો જોવા મળશે, આયાતો પણ થશે, નિકાસો પણ થશે. આ દેશને અન્ય દેશો સાથે આર્થિક વ્યવહાર હોય છે. સ્વાભાવિક છે કે આપણે આયાત કરીશું તો સામે ચૂકવણી કરવી પડશે, એટલે આર્થિક વ્યવહારો જોવા મળશે. હવે રાષ્ટ્રીય આવકનો જે ચક્રાકાર પ્રવાહ છે એને આપણે સમજવા માટે અર્થતંત્રને બે ભાગમાં વેચ્યા છે, એક પેઢીઓ અને બીજું છે સાધનના માલિકો. તો સૌથી પહેલાં આપણે જોઈશું પેઢીઓને. તો પેઢીઓને જોઈએ તો પેઢીઓની વાત કરીએ તો ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન જરૂરી સાધનો છે, જમીન, શ્રમ, મૂડી, નિયોજક, એ આ જે પેઢીઓ છે એ સાધનના માલિકો પાસેથી શું કરશે? ખરીદશે. ખરીદીને એનો ધંધામાં ઉપયોગ કરશે. ધંધામાં ઉપયોગ કરશે એટલે બદલામાં એમને શું કરશે? બદલામાં ઉપયોગ કરે બદલ એના જે સાધનના માલિકો છે એમને વળતર આપશે. કયું વળતર? જમીનના માલિકને ભાડું આપશે, શ્રમિક હશે તો વેતન આપશે, મૂડીના માલિકને વ્યાજ આપશે અને નિયોજકને નફા રૂપે વળતર મળશે. આમ સૌપ્રથમ જે આવક હતી, જે નાણાં હતા, એ નાણાં હવે પેઢીઓ પાસે હતા. પેઢીઓ પાસેથી ક્યાં આવ્યા? કુટુંબો તરફ. કેમ? કારણ કે કુટુંબો પાસે આ સાધનો હતા, એટલે નાણાંનો પહેલો પ્રવાહ પેઢીઓ પાસેથી નાણું ગયું હવે કુટુંબો તરફ. તો હવે કુટુંબો તરફથી નાણું પેઢીઓ તરફ જશે. કઈ રીતે? તો જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ પેઢીઓ છે, આ પેઢીઓએ અહીંથી આમ જે સાધનોના જે માલિકો હતા એમની પાસેથી આ 4 સાધનોની ખરીદી કરી, એટલે 4 સાધનો ક્યાં આવ્યા? આ પેઢીઓ પાસે આવ્યા. પેઢીઓને શું કર્યા કે વળતર ચૂકવ્યું. કયું વળતર ચૂકવ્યું? તો ભાડું, વ્યાજ, વેતન ને નફો ચૂકવ્યું. એટલે આ નાણાંનો પ્રવાહ, એટલે નાણાં પેઢીઓ પાસેથી ક્યાં ગયા? સાધનોના માલિકો પાસે ગયા. હવે આ પેઢીઓએ શું કર્યું કે જે વસ્તુઓનું ઉત્પાદન કર્યું ને, તૈયાર વસ્તુઓ અહીંથી તમે જો જે પેઢીઓ પાસેથી કઈ સાધનના માલિકો જે છે એની ખરીદી કરવા માટે બજારમાં વેચવા માટે મૂક્યા. બજારમાં વેચવા માટે મૂક્યા તો બજારમાં કોણ આવશે? સાધનના માલિકો ખરીદી કરવા આવશે. એટલે આ સાધનોના માલિકોએ શું કરી? આની ખરીદી કરી, વસ્તુઓ અને સેવાઓની. પરિણામે સાધનના માલિકોએ વસ્તુઓની સેવાની ખરીદી કરીને નાણાંરૂપી ચૂકવણી કરી, એટલે નાણાં સાધનના માલિકો પાસેથી ફરી પાસે પેઢીઓ તરફ આવે. આમ પેઢીઓ ફરીથી સાધનો ખરીદશે, ફરી ચૂકવણી કરશે, ફરી નાણું આવી જશે, ખરીદી કરશે, ફરી નાણું આમ આવશે. આમ પેઢીઓથી સાધનોના માલિકો તરફ અને સાધનના માલિકો તરફથી પેઢીઓ તરફ નાણાંનો પ્રવાહ જે સતત વહેતો રહે એને રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ કહે છે. અહીંયા તમને એ વ્યાખ્યા જોવા મળશે, ચક્રાકાર પ્રવાહ કોને કહેવાય. તો આજના વિડીયોમાં આટલે સુધી. બીજો વિડીયોમાં આપણે આ બીજા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું.